ખાતરની અછત અને ભાવ વધારાને લઈ સુરતના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ઉમરપાડા અને માંગરોળ તાલુકાના ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું। લાઇનમાં લાગ્યા બાદ પણ ખાતર નથી મળતું। ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। યુરિયા સાથે નેનો યુરિયાની ખરીદી ફરજિયાત હોવાનું ખેડૂતોએ આરોપ પણ લગાવ્યો છે। ખેડૂતોનું શોષણ અટકાવવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું। તો ખેડૂતો લાંબી કતારોમાં ઊભા રહે છે, છતાં પણ તેમને ખાતર નથી મળતું, જેને લઈને તેમનામાં રોષ જોવા મળ્યો હતો અને આજે ખેડૂતો મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપ્યું છે। ઉમરપાડા અને માંગરોળ તાલુકાના ખેડૂતો ખાતરની અછતને લઈને પરેશાન જોવા મળી રહ્યા છે। તો કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ તેમને ખાતર નથી મળતું, ત્યારે ખેડૂતોનું શોષણ અટકાવી અને તેમને ખાતર પૂરતું આપવામાં આવે, આ માંગ સાથે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું। તો ઉમરપાડા અને માંગરોળ તાલુકાના ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું છે અને હાલમાં ચોમાસાની સિઝન છે, ખેડૂતોએ વાવેતર કર્યું છે, એવામાં ખાતરની જરૂરિયાત છે, પરંતુ ખેડૂતો જ્યારે ખાતર ડેપોએ પહોંચે છે તો લાંબી કતારો હોય છે અને તેમને ખાતર પૂરતું નથી મળી રહ્યું। તેને લઈને જ સુરતના ઉમરપાડા અને માંગરોળ તાલુકાના ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો અને ખાતર આપવાની માંગ સાથે આજે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તેમણે આવેદનપત્ર આપી અને ખેડૂતોનું શોષણ અટકાવવાની માંગ કરી છે।